ખેડબ્રહ્માના રુદ્રમાળા ગામના સીમાડાની નદીમાં થતી ખનિજ ચોરી, ગ્રામજનોએ મામલતદાર કચેરી આપ્યું આવેદનપત્ર અને કાર્યવાહી કરવાની કરી માંગ। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ખનિજ માફિયાઓ દ્વારા ખનિજ ચોરી કરવા અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, છતાં કોઈ પરિણામ આવતું નથી અને ખનન માફિયાઓ વધુને વધુ ખનન કરતા જોવા મળી રહ્યા છે અને તેઓ બેફામ બન્યા છે। ત્યારે તાલુકાના રુદ્રમાળા ગામની સીમમાં આવેલ હરણાવ નદીના પટમાંથી ખનિજ માફિયાઓ દ્વારા ખનિજ ચોરી કરતા હોવાના કારણે નદીમાંથી સિંચાઈ માટેની નાખેલી પાઇપલાઇનો તોડી નાખતા ખેડૂતોને ખેતીલાયક પાણી સમયસર મળી શકતું નથી, જેના કારણે મોટા પ્રમાણમાં ખેતીને પારાવાર નુકસાન થાય છે। ઉપરાંત નદીમાંથી ખેતી માટે પસાર થતી વીજલાઇનના થાંભલાઓને અવારનવાર નુકસાન થવાના કારણે પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી કે લાઇટ મળી શકતું નથી સમયસર, જેથી કરીને પિયત પણ થઈ શકતું નથી, જેના કારણે ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખનિજ ચોરી કરતા લોકોને આ અંગે વારંવાર સમજાવવા છતાં લોકો ખનિજ ચોરી કરવા ઉપરાંત ખુલ્લી દાદાગીરી અને ખુલ્લેઆમ દાદાગીરી પણ કરી રહ્યા છે અને જાહેરમાં કહે છે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, અમે ખનિજ ચોરી કરવાનું બંધ નહીં કરીએ, અમારું કોઈ કશું બગાડી શકવાનું નથી, તેટલો તેઓ રૂઆબ પણ ધરાવે છે અને આવા શબ્દો પણ બોલે છે, તો તેમને કોઈ પણ પ્રકારનો ડર જોવા મળતો નથી। આવા શબ્દો બોલી રહ્યા હોય ત્યારે ખનિજ ચોરી બાબતે તથા ખેડૂતોને નુકસાન કરી પરેશાન કરવા અંગે લોકોએ અંતે મામલતદાર કચેરી ખાતે જઈને નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતો કરી છે અને સત્વરે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હવે મામલતદાર દ્વારા અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે। આજ રોજ તારીખ 21/8/2025ના રોજ અમે રુદ્રમાળા ગામના સૌ યુવાનો રુદ્રમાળા ગામની હરણાવ નદીમાં ખનિજ ચોરીની પુષ્કળ પ્રમાણમાં ચોરી થતી હોવાથી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાહેબે અમને ખાતરી આપી છે કે આ વિષયમાં અમે ચોક્કસ ધ્યાન ઉપર લઈ અને કડક કાર્યવાહી કરીશું।